હું ઉપસ્થિત તમામ વડીલો તેમજ મહેમાનશ્રીઓને આજે લાયમન દિવસના નિમિત્તે અમરેલી જિલ્લાના ભીલા ગામના ડેરી યુવરાજના જય શ્રી કૃષ્ણ. આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું કે બાળક નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેને માતૃપ્રેમ વિશે કહેવામાં આવે છે. ક્યારે પણ અને કંઈ પણ પિતૃપ્રેમ વિશે કહેવામાં આવતો નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવતા નથી. હું માતાનો વિરોધ નથી કરતો, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ કોઈ જાણે છે, તેનું કોઈ મનમાં કોઈ જાણે છે નહીં ને? તો ચાલો આજે હું જણાવું. એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું પિતાની હાજરી સૂર્ય સમાન હોય છે? સૂરજ ગરમ જરૂર થાય છે, પણ તે ન હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડજો બાપ મરજે, પણ છાણા વીણની માં ન મરજે. પણ તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું, એકવાર બાળક પાસેથી જાણી તો જોજો કે તેને પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો, કે આ જિંદગીમાં પિતાનું મૂલ્ય શું હોય. જ્યારે તું નાનો હતો, ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછો વળી ટાટા કરતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો, તારા મનમાં મૂંઝવણ થતી તો મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, મારા ઘરનું ગૌરવ છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ છે. મા પાસે સસુરની ધારા હોય ને તો પિતા પાસે સંયમ હોય છે. બે સમયનું ભોજન એક મા બનાવે છે તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. જીવનભરની ભોજનની વ્યવસ્થા પિતા કરે છે. કારણ કે આપણે પડી જઈએ કે ઠોકર વાગે ને તો આપણે મોંમાંથી ઓ માં તેમ નીકળી જાય છે. કારણ કે આપણે રસ્તો પાર કરતા આપણી બાજુમાં અચાનક ટ્રક આવીને આપણી પાસે અચાનકથી બ્રેક મારે તો આપણા મોંમાંથી ઓ બાપ રે તેમ નીકળી જાય છે. જેમ કે આપણે નાના સંકટોમાં માને યાદ કરીએ છીએ, તેમજ આપણે મોટા સંકટોમાં પિતાને યાદ કરીએ છીએ. હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું, મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે. કારણ કે મારા પપ્પા તો મારી માટે ફક્ત સારા રમકડા જ લાવે છે. જ્યારે સાંજ તો મારા પપ્પાને જ લઈને આવે છે. જ્યારે સાંજ તો મારા પપ્પાને જ લઈને આવે છે. તો પપ્પા એક એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં સંતાનોનો પણ રાજ હોય, તો બાપ એ હસ્તી છે કે જેના પગરખામાં પણ સંતાનોનો પ્રેમ હોય છે. માં એક એવી બેન છે જ્યાં સુખ દુઃખ બંને જમા કરાવી શકતા હોય. તો હું કહું છું કે પિતા એક એવી વ્યક્તિ છે જેમાં બેલેન્સ ન હોવા છતાં પણ તે આપને ખુશીઓ અઢળક દે છે. અરે હું તો પિતા વિશે કહું તેટલું ઓછું. મારી પાસે તો શબ્દ ઘટે. સમયને મર્યાદામાં રાખીને મારી છેલ્લી ભક્તિ ગાઈને મારી વાણીને વિરામ આપીશ કે થાક ઘણો હતો ચહેરા પર અનંત પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી છતાં ચિંતામાં જાગતા જોયા છે. તકલીફ ચારે બાજુ હતી તથા એકલા હાથે લડતા જોયા